नमस्कार। सत्यम शिवम सुंदरम के सत्य एज शिव है, शिव एज सुंदर है अने सुंदर एज सत्य है। धोरण 10 सामाजिक विज्ञान एमा प्रथम पार्ट ए इतिहास, जेमा 7 पाठ है। आ 7 पाठ ए सांस्कृतिक वारसाना है। एमा आपणे प्रथम पाठ शुरू करिए, भारतनो वारसो। आ पाठना गुणभार ए 3 है। 2 प्रकारना प्रश्न है। एक सेक्शन ए एमांथी 1 मार्कनो एक ऑब्जेक्टिव प्रश्न पूछाशे अने बीजो सेक्शन बी जेमांथी 2 मार्कनो एक प्रश्न पूछाशे। पाठना सौ प्रथम शैक्षणिक मुद्दाओ लखवाना। आ मुद्दाओ ए तमारा स्वाध्याय ए तमारी प्रश्न बैंक है। अहींया जे मैं शैक्षणिक मुद्दाओ लख्या तो आ पाठना शैक्षणिक मुद्दाओ है ए प्रस्तावना, पछी संस्कृति, पछी वारसो, एना अर्थ अने प्रकारो, पछी भारतनी भूमि अने तेना लोको, जेमां 6 जेटली प्राचीन प्रजाओ है। अने आ पाठनो छेल्लो जे मुद्दो है आ वारसानुं जतन अने संरक्षण। अने छेल्ले आ समग्र पाठनो सार एटले के उपसहार। तो आ पाठनी आपणे शरूआत करीए तो हेडिंग में जेम छे भारतनो वारसो, तो जे प्रस्तावना है, भूमिका है, आ बधानी अंदर भारतनी महानता आपणे साबित करवानी है। सूर्यमंडलना 9 ग्रह है। आ 9 ग्रह में 3जा नंबरनो ग्रह ए आपणी पृथ्वी है। 9 ग्रह में विशेषता ए है कि आ पृथ्वी पर सजीव सृष्टि नो विकास थयो छे। मंगल पर जीव होवानी शक्यता है, पण पृथ्वी एकमात्र एवो ग्रह है कि जेनी उपर जीव सृष्टि है। आ पृथ्वी उपर 7 खंड अने 5 महासागर आवेला है। ए दरेक ने पोतानी विशेषता है। आपणो देश जे खंड में है ए एशिया खंड। तो विश्वनी अंदर विस्तार अने वस्ती में मोटो खंड ए एशिया है। आ एशिया खंड में भारत ए वस्ती अने विस्तारनी दृष्टिए प्राचीन समयनी अंदर प्रथम नंबरनो देश हतो। आजे आपणे वात करीए तो विस्तारनी दृष्टिए विश्व में भारतनो क्रम छे 7मो है अने वस्तीनी दृष्टिए भारतनो क्रम ए बीजो है। आ भारत शब्दनी डेफिनेशन एनो अर्थ जोईए। दरेक पॉइंटनी अंदर सौ प्रथम अर्थ पकड़वानो, पछी ए अर्थने समजवा माटे अर्थघटन, एक्जाम्पलो, उदाहरणों जोवाना अने ए जे कंई माहिती ज्ञान मळे एनो व्यवहारिक जीवन में उपयोजन करवानुं अने आपणामां जे कौशल्य है ए कौशल्य एनी अंदर स्थापित करवाना। एटले के ज्ञान, समझ, उपयोजन अने कौशल्य आ 4 स्टेप पर विश्वनी अंदर आ ज्ञाननी जे प्रक्रिया है एनी आपले थाय छे। हवे एमां भारत विषे बात करिए। भारत शब्दनो अर्थ तो आ एक संस्कृत शब्द है। भानो अर्थ ज्ञान थाय,
જ્યારે રતનો અર્થ રમનારો થાય, એટલે કે જ્ઞાનમાં રમનારો દેશ એટલે ભારત. ભારત ભૂમિ એ તપોભૂમિ છે, યજ્ઞભૂમિ છે, એ જ્ઞાનભૂમિ છે. ભારતમાં જ્ઞાનીઓની પૂજા છે, એટલે કે આ જ્ઞાન પ્રધાન દેશ છે. વિશ્વના અન્ય દેશો છે એ ભોગ પ્રધાન છે, તો આ જ્ઞાન પ્રધાન દેશ છે. આપણા દેશનું નામ ભારત પડ્યું એનો પણ ઇતિહાસ છે. એટલે કે ભારત શબ્દનો પણ અર્થ છે એ શબ્દ તીર્થ છે. આ ભારત નામ પડ્યું એ સંસ્કૃતિને પણ પોતાનો ઇતિહાસ છે. જેમ કે રામાયણમાં સંત ભરત, એ સંત ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. બીજો આપણો જે ગ્રંથ છે મહાભારત, એનો અંતિમ શબ્દ ભારત, એના ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અસત્ય પર સત્યનો વિજય એટલે મહાભારત એટલે ભાગવત. ત્રીજી વાત કે આપણા દેશનું નામ ભારત પડ્યું તો મહાન કવિ કાલિદાસ, એની વિશ્વ પ્રસિદ્ધ કૃતિ અભિજ્ઞાન શાકુંતલ. શકુંતલા દુષ્યંત પુત્ર ભરત એ મોટો થઈ અને સમગ્ર ભારત ખંડ છે એને વિજય પ્રાપ્ત કર્યો, તો શકુંતલા દુષ્યંત પુત્ર ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અને ચોથી વાત, આર્યોની બળવાન ટોળી, મધ્ય એશિયામાંથી ભારતની અંદર આર્યો આવ્યા, એમાં જુદી જુદી ટોળીઓ આવી. એમાં એક ટોળીનો નેતા ભરત. આ ભરત એ અંદરો ટોળીઓ સાથે યુદ્ધ થયા. એમાં ભરત નામની ટોળી બળવાન હતી, જેણે સમગ્ર આર્યાવર્ત પ્રદેશ છે કબજે કર્યો. એના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. તો ભારત શબ્દનો અર્થ છે, આ નામનો પણ ઇતિહાસ છે. વિશ્વની જે પ્રાચીન સંસ્કૃતિઓ છે એમાં ભારતની સંસ્કૃતિનો સમાવેશ છે. કેટલાક વિદ્વાનો તો એમ માને છે કે સંસ્કૃતિની ઉષા એ ભારતમાં પ્રગટી, પરંતુ બધા વિદ્વાનો એની સાથે સહમત થતા નથી. ન થતા હોય તો પણ વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાં ભારતની સંસ્કૃતિનો સમાવેશ છે. કે ઇજિપ્ત સંસ્કૃતિનો વિકાસ નાઇલ નદીને કિનારે થયો. ચીન દેશની સંસ્કૃતિનો વિકાસ એ યાંગત્સે ક્યાંગ અને હવાંગહો નદીને કિનારે થયો. એમ ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ છે એનો વિકાસ સિંધુ નદીને કિનારે થયો. આથી એને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એ આખો સપ્ત સિંધુનો પ્રદેશ છે. સતલુજ, ચિનાબ, રાવી, બિયાસ, ઝેલમ, સરસ્વતી અને એમાં સૌથી મોટી નદી જેનો વિશ્વની મોટી નદીઓમાં સમાવેશ થાય એ સિંધુ નદી. તો ભારતની સંસ્કૃતિ છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ છે. હડપ્પા અને મોહેજો દડોની સંસ્કૃતિ છે. આમ ભારતની સંસ્કૃતિ એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. 18 પુરાણો છે. વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, ગરુડ પુરાણ એમ એક પ્રાચીન ગ્રંથ છે. આ પ્રાચીન ગ્રંથ એ વિષ્ણુ પુરાણ. આ વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર પણ ભારત વિશે કહેવામાં આવ્યું છે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે જે દેશ આવેલો છે એ દેશ ભારત વર્ષ છે. આ ભારત વર્ષ જે દેશ છે એમાં વસનારી પ્રજા છે એ બધી ભારતીય છે. ભારતના પ્રાચીન કેટલાક નામો છે. કોઈ પણ ધાર્મિક ક્રિયાકાંડો છે, તપ છે, યજ્ઞ છે, એમાં બ્રાહ્મણ લોકો જે
નો ઉલ્લેખ કરે છે એવા ભારતના પ્રાચીન નામો છે ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવ્રત, જંબુદ્વીપ. આ બધા ભારતના પ્રાચીન નામો છે. ભારતની સંસ્કૃતિ એ સમૃદ્ધ સંસ્કૃતિ છે. એ ભારતનો જ નહીં પણ વિશ્વનો પણ સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો છે. પ્રતિજ્ઞામાં પણ આપણે બોલીએ છીએ કે ભારત મારો દેશ છે. ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાનું આપણને ગૌરવ છે. તો હે પ્રીત જहाँ की રીત સદા, हे प्रीत जहाँ की रीत सदा, मैं गीत वहीं के गाता हूँ, भारत का रहने वाला हूँ, भारत की बात सुनाता हूँ. आज भारतनी संस्कृति है एनो देहपिंड घड़वामां अनेक विद्वानों फाळो है. ऋषिओ है, मुनिओ है, योगीओ है, जोगीओ है, जते जतीओ है. अनेक धर्म, भाषा, रीत रिवाज, संस्कृति में वैविध्यता अने एना विद्वानोए भारतनी आ संस्कृतिनो देहपिंड घड़्यो छे. एमां अनेक वैज्ञानिको छे, संशोधको छे, तत्वचिंतको छे, कलाकारो छे, कारीगरो छे. आवा अनेक लोकोए आ संस्कृतिनो देहपिंड घड़्यो छे. एरिस्टोटलना शब्दोमां कहूं तो भारतनी संस्कृति ए विश्वनी अनेक संस्कृतिनो संगम स्थल है. जेम बधी नदीओ समुद्र ने मळे पछी पोताना नाम गुमावे अने समुद्रनी अंदर ए लीन थाय, एम विश्वना अनेक देशोनी संस्कृतिना लोको ए भारतनी संस्कृति में भारतनी अंदर ए स्थापित थया, आव्या व्यापार करवा अने भारत भूमिने ज पोतानुं वतन बनाव्युं. भारतनी संस्कृति में एटली बधी उदारता है कि विश्वनी कोईपण संस्कृतिना सारा सद्गुणों है ए भारतनी संस्कृतिए अपनाव्या है. आम भारतनी संस्कृतिनो वारसो ए वैविध्यपूर्ण है. धर्म, जाति, भाषा, खोराक, पोशाक, રહેઠાણ आ बधामां विविधता है. आ वैविध्यपूर्ण वारसानो आपणे गौरव है. 9मानी अंदर तमे भणी गया भारतनुं स्थान, सीमा अने विस्तार. भारत एशिया खंड में दक्षिण दिशाए आवेलो देश है. स्थान एटले शुं? तो पृथ्वीना गोळा उपर के दुनियाना नक्शा उपर कोईपण देश के प्रदेश कया गोळार्ध में आवेलो है, कया खंड में आवेलो है, कई दिशाए आवेलो है, केटला अक्षांशवृत्त अने रेखांशवृत्त पर आवेलो है, क्या कटिबंध में आवेलो है, ते दर्शावती माहिती ने स्थान कहे छे. दक्षिण एशिया में भारतनुं स्थान ए मध्य में महत्वनुं अने मोकानुं छे. आ बधी बात 9मां छे. एनुं थोड़ुं आपणे इंट्रोडक्शन जोई लीए, कारण के आ प्रश्न 3 के 4 वर्ष पहला बोर्ड में पूछायेलो कि दक्षिण एशिया में भारतनुं स्थान मध्य में महत्वनुं अने मोकानुं छे. तो भारत है एशिया खंडनी दक्षिणे मध्य में आवेलो देश है. भारतनी पूर्व बाजुए एशियाना केटलाक वस्ती प्रधान देशों आवेला छे, जेम के नेपाळ, भूटान, तिबेट, म्यांमार, बांग्लादेश, चीन, जापान, इंडोनेशिया आवा वस्ती प्रधान देशों है. ज्यारे भारतनी पश्चिमे एशियाना केटलाक खनिज प्रधान देशों है. आ खनिज प्रधान देशों में अरब देशों इराक, ईरान, कुवैत, सऊदी अरेबिया, बहरीन, कतार, दमास्कस के ज्यां खनिजों से पुष्कळ प्रमाण में मळ्या. आ उपरांत यूरोपना केटलाक उद्योग प्रधान देशों है
જર્મની, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, તો આ બંનેની વચ્ચે ભારત દેશ આવેલો છે. પૂર્વ બાજુએ આવેલા વસ્તી પ્રધાન દેશોને ખનિજો અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓની જરૂર પડે, તો પૂર્વ બાજુ આવેલા દેશો પશ્ચિમ એશિયા અને યુરોપમાંથી આ ખનિજો અને ઔદ્યોગિક ચીજ વસ્તુઓ મંગાવે. એ બધાના માર્ગ છે એ ભારતમાંથી પસાર થાય. ભારતની હવાઈ સીમા, જમીન સીમા અને દરિયાઈ સીમાનો એ ઉપયોગ કરે. એના અટક સ્થાનો છે એ ભારતમાં આવેલા છે. આમ ભારત એ પૂર્વ અને પશ્ચિમને જોડતી કડીરૂપ છે. એમાં ભારતીય સીમાનો ઉપયોગ થાય. એના અટક સ્થાનો ભારતમાં છે, તો ભારત પૂર્વ અને પશ્ચિમ બંનેને જોડતી કડી સમાન છે. ટૂંકમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે ઈસ્ટ એન્ડ વેસ્ટ ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. આ આપણે ભૂમિકા જોઈ. 21 પાઠ એ ભારતના સંદર્ભમાં છે. તો ભારત વિશે જેટલી પણ વાત કરવી એટલી કરી શકાય. તો આપણે સૂર્યમંડળથી વાત કરી, ત્રીજા ગ્રહથી વાત કરી, એશિયા ખંડની વાત કરી અને એમાં ભારતની મહાનતા બતાવવાનો આપણે પ્રયત્ન કર્યો. એ શબ્દનો અર્થ જોયો, એ શબ્દનો ઇતિહાસ જોયો. આમ ભારત એ વિશ્વની અંદર વૈવિધ્યપૂર્ણ વારસો ધરાવતો આ દેશ છે. આ ભૂમિકા પછી બીજો જે પોઈન્ટ છે એ સંસ્કૃતિનો છે. સંસ્કૃતિ, આ શબ્દને સમજવા માટે કેટલાક શબ્દોનો આપણે આધાર લઈએ. પ્રકૃતિ, સંસ્કૃતિ, વિકૃતિ અને આકૃતિ. જે પ્રકારની પ્રકૃતિ હોય એ જ પ્રકારનું પર્યાવરણ હોય અને એ જ પ્રકારની એની સંસ્કૃતિ હોય. તો ભારતની સંસ્કૃતિનો વારસો, એમાં પ્રકૃતિનો વારસો પણ ભવ્ય છે અને એની ઉપર આખરું સંસ્કૃતિનું સર્જન એ એનાથી પણ ભવ્યાતિ ભવ્ય છે. પ્રાણી સમાજ અને માનવ સમાજ વચ્ચે પાયાનો તફાવત હોય તો માનવી પાસે સંસ્કૃતિ છે અને સંસ્કાર છે, જ્યારે પશુ પક્ષીઓ પાસે આ કોઈ સંસ્કૃતિ નથી, સંસ્કાર નથી. તો પ્રકૃતિ એટલે કુદરત. પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, નદીઓ, પર્વતો, ખીણ પ્રદેશ, રણ પ્રદેશ, આ બધી પ્રકૃતિ છે. એ કુદરત સર્જિત છે. સંસ્કૃતિનું સર્જન પ્રકૃતિ ઉપર છે. આ પ્રકૃતિના રો મટીરિયલનો ઉપયોગ કરી આપણે જે કંઈ સર્જન કર્યું એ આપણી સંસ્કૃતિ છે. અને જો એનો વિનાશ કરીએ તો એ વિકૃતિ છે. જંગલો પ્રકૃતિ છે, બાગ બગીચા એ સંસ્કૃતિ છે અને બંનેનો સર્વનાશ એ વિકૃતિ છે. પ્રકૃતિની પૂજા કરીએ, સંસ્કૃતિનું સર્જન કરીએ અને વિકૃતિનો ત્યાગ કરી ભારતની આ સંસ્કૃતિના વારસાની આકૃતિને આપણે ભવ્યાતિ ભવ્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિની કેટલીક ડેફિનેશન છે. આમ અર્થ અને એનું અર્થઘટન, કે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આપણી પાસે મન છે એટલે કે બુદ્ધિ છે, વિચાર છે, માટે વિકાસ છે. આમ માનવ મનનું ખેડાણ, મનની અંદર જે કાંઈ વિચારો છે એનો આધાર લઈને આપણે સંસ્કૃતિનું સર્જન કર્યું, એટલે કે માનવ મનનું ખેડાણ છે. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા. પ્રારંભિક જીવનની સંસ્કૃતિની શરૂઆત જંગલથી થઈ. આપણી આર્ય સંસ્કૃતિનું પણ બીજું નામ છે અરણ્ય સંસ્કૃતિ છે. અરણ્ય એટલે જંગલ. તો જંગલની અંદર આ સંસ્કૃતિની શરૂઆત થઈ. પછી ખેતી, ચક્ર અને અગ્નિની શોધ થઈ. નદી કિનારે આપણે વસાહતો સ્થાપી
આમ ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ. આ ઉપરાંત સંસ્કૃતિની વ્યાખ્યા છે કે સંસ્કૃતિ એટલે માનવ સંબંધની ટેવો, માન્યતાઓ, ધાર્મિક પરંપરાઓ, સામાજિક રીત રિવાજો અને જીવનને ઉચ્ચતમ આદર્શો તરફ લઈ જતા ધ્યેયોનો સરવાળો એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે દરેક પ્રજા સમૂહની આગવી જીવનશૈલી. ઉદાહરણ દ્વારા એને આપણે વધુ સ્પષ્ટ કરીએ તો આદિ માનવ અને જંગલી પ્રાણીઓ એનું પ્રારંભિક જીવનશૈલી સમાન હતું. આદિ માનવ અને પશુઓમાંથી આપણે સિંહ લઈએ તો ખોરાક, પોશાક અને રહેઠાણ. આદિ માનવ કાચું માંસ ખાતો, સિંહ પણ કાચું માંસ ખાતો. આદિ માનવ છે જંગલ ગુફામાં વસવાટ કરતો, સિંહ પણ જંગલ અને ગુફામાં વસવાટ કરતો. આદિ માનવ નગ્ન અવસ્થામાં હતો તો સિંહ પણ એ જ નગ્ન અવસ્થામાં હતો. તો ખોરાક, પોશાક અને રહેઠાણ એ બંનેના સમાન હતા. પણ માનવી પાસે મન હતું, બુદ્ધિ અને વિચાર હતો, માટે એને વિકાસ કર્યો. તો આદિ માનવથી અત્યાધુનિક માનવ સુધી વાત કરીએ તો આજે આપણે ગુફાથી ગગનચુંબી ઇમારત સુધી પહોંચ્યા એ વિકાસ છે, એ સંસ્કૃતિ છે. કાચું માંસ ખાતા ત્યાંથી અદ્યતન હોટલો અને ખોરાક તરફથી પહોંચ્યા તો કાચા માંસથી મસાલા ઢોસા સુધી પહોંચી ગયા. આ ખોરાકનો વિકાસ છે. એ રીતે પોશાક તો નગ્ન અવસ્થામાં ફરતા આજે આપણી પાસે અત્યાધુનિક પોશાકો છે. તો ખોરાક, પોશાક અને રહેઠાણમાં પરિવર્તન આવ્યું. પણ સિંહનું જીવન આજે એ કાચું માંસ ખાય છે, એ ગુફા જંગલમાં વસવાટ કરે છે અને એ નગ્ન અવસ્થામાં છે. આમ માનવી પાસે મન હતું, સમાજ એની પાસે બુદ્ધિ હતી, માટે એને જે વિકાસ કર્યો છે એ વિકાસને સંસ્કૃતિ કહે છે. તો આ સંસ્કૃતિનો અર્થ, એના ઉદાહરણો અને ભારતની સંસ્કૃતિ વિશે વાત કરીએ તો આપણી સંસ્કૃતિ એ સંસ્કૃતની સંસ્કૃતિ છે. એ સત, ચિત્ત અને આનંદની સંસ્કૃતિ છે. એ સત્યમ, શિવમ અને સુંદરમની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એટલે રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતાની સંસ્કૃતિ, હિમાલયની સંસ્કૃતિ, ગંગા, યમુના, કૃષ્ણા અને કાવેરીની સંસ્કૃતિ, વેદો, ઉપનિષદો અને પુરાણોની સંસ્કૃતિ. આપણી સંસ્કૃતિ એટલે કે ઋષિ અને કૃષિની સંસ્કૃતિ. આ સંસ્કૃતિમાં દયા છે, કરુણા છે, પ્રેમ છે, સત્ય છે, અહિંસા છે. આપણી સંસ્કૃતિના લક્ષણો છે. આપણી સંસ્કૃતિ એ રુદ્રાક્ષની સંસ્કૃતિ છે. આમ ભારતની સંસ્કૃતિનો વારસો એ ભવ્યાતિ ભવ્ય છે. ભારતની સંસ્કૃતિ એ સહિષ્ણુતાની સંસ્કૃતિ છે. એ ઉદારતાની સંસ્કૃતિ છે. એ સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, દયા, નીતિ, ન્યાય, ધર્મની સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિમાં સમન્વયતાનો, ઉદારતાનો ભાવ છે. એ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ છે. આપણી પ્રાર્થનાઓનો પણ અંતિમ શબ્દ છે ઓમ શાંતિ, શાંતિ, શાંતિનો છે. એટલે આ સંસ્કૃતિ છે ઓમની સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ વસુધૈવ કુટુંબકમની સંસ્કૃતિ છે. આમ ભારતની આ સંસ્કૃતિનો વારસો એ અતિ ભવ્ય છે. આ એક મુદ્દો આપણે સ્પષ્ટ કર્યો, સંસ્કૃતિ. આવા પાઠના બીજા જ મુદ્દો છે એ વારસો છે. એની અંદર મુખ્ય બે પ્રકાર છે, પ્રાકૃતિક, સાંસ્કૃતિક વારસો. આ ભવ્ય સંસ્કૃતિનો દેહપિંડ જેમણે ઘડ્યો એવી ભારતની 6 જેટલી પ્રાચીન પ્રજાઓ છે
જેને ભારતની આ ભવ્ય સંસ્કૃતિનું સર્જન કર્યું છે. આ ભવ્ય સંસ્કૃતિના વારસાના જતન સંરક્ષણની જવાબદારી આપણે સૌની નૈતિક, પવિત્ર, પ્રાથમિક અને સહિયારી ફરજ છે. તો આ મુખ્ય મુદ્દાઓ છે. આમ એક તાસની અંદર આપણે એક મુદ્દાઓ છે સ્પષ્ટ કરતા જશું. આ બધાના જે મુદ્દાઓ છે, પેટા મુદ્દાઓ છે, એ તમને પ્રશ્ન બેંકના સ્વરૂપની અંદર તમને મળી જશે. આ જે મુદ્દાઓ છે, હકીકતમાં આ જે વાત છે, એટલે અહીંયા મને થોડો ટાઈમ મળે છે, એટલે કેટલી વાત છે હું સ્પષ્ટ કરી શકતો ન હોઉં, પણ અહીંયા મને એ તક મળે જ. તો સામાજિક વિજ્ઞાન આ વિષય જે 10મા ધોરણના વિદ્યાર્થીઓ છે એના માટે તો બરાબર છે, પણ જીપીએસસીના વિદ્યાર્થીઓનો પાયો છે એ 5 ધોરણથી 12 ધોરણ સુધીના પુસ્તકો છે. તો જીપીએસસીના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10નું આ જે કન્ટેન્ટ છે એ ઘણું ઉપયોગી થઈ શકે. જે લોકોએ બીએડ પૂરું કર્યું છે અને જે લોકો બીએડ કરે છે અને ભવિષ્યમાં જેને બીએડ કરવું છે એના, તો તમે બીએડ કર્યું પણ ત્યારે સમયનો અભાવ હોવાને કારણે આ બધું વાત તમે સ્પષ્ટ ન કરી શક્યા. આ કોરોના વાયરસે જે કંઈ આપણી સમયે સમસ્યાનું સર્જન કર્યું, તો બીએડની અંદર એના શૈક્ષણિક સાધનો એમાં આ બધાનો ઉલ્લેખ છે જ. એ સમયે ટેપ રેકોર્ડર, રેડિયો, ટીવી, કોમ્પ્યુટર આવા શૈક્ષણિક સાધનોનો એમાં ઉપયોગ થતો. જેમ એક મકાન બનાવવા માટે એન્જિનિયર નકશો બનાવે, એમ આ બધા પાર્ટ તમારે લેવા હોય તો એનું આખું પાઠ આયોજન છે. એની અંદર માઇક્રો પાર્ટ, સેતુ પાર્ટ, છૂટા પાર્ટ, એકમ પાઠ અને વાર્ષિક પાઠ, આ આયોજન છે ગોઠવવું પડે. હેતુઓ છે ટૂંકા ગાળાના હોય, પણ ધ્યેય છે હંમેશા લાંબા ગાળાનું હોય. આ પાઠ્યપુસ્તકના આધારે આ જે પાઠ લીધો જ, હેતુ તમારો પરીક્ષાલક્ષી, માર્કલક્ષી હોય, પણ હકીકતમાં વિષય એ જીવનલક્ષી હોય. તો આ ભૂમિકા બાંધી આ પાઠ આપણે પૂરો કરશું. તો આજે આપણે આ એક પોઈન્ટ જોયો જ, ભૂમિકા અને ભારતની સંસ્કૃતિ, એનો અર્થ, ઉદાહરણો અને લક્ષણો. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે જે વાત કરશું એ વારસાની. તો જहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा. मेरा भारत महान, मैं भी बनूँ महान, मेरे देश को बनाऊँ और भी महान. जय जवान, जय किसान. आभार.